વાત મારી છે અને વાત તમારી પણ છે. લગભગ 2 દિવસ પહેલા એક બાપ અને એક દીકરી મને મળવા માટે આવે છે. એકાદ મિનિટ પછી એ બાપ એની દીકરીના માથા ઉપર હાથ મૂકી અને જોર જોરથી રડવા લાગે છે. એ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે કે મને એ વાતનું દુઃખ છે કે મારી 2 દીકરી છે. એક દીકરીને હું ડોક્ટર બનાવી શક્યો છું અને બીજી દીકરીને હું કંઈ બનાવી નથી શક્યો. એ એની દીકરીની માફી માંગે છે. એની દીકરીની આંખમાંથી પણ આંસુ સરી પડે છે. 1 મિનિટના સંવાદ પછી એને એક બીજી વાતની પ્રેરણા થાય છે કે હવે આવતીકાલથી તું પણ આગળ ભણી શકીશ, તું પણ તારા સપનાઓ પૂર્ણ કરીશ. ફરી એ દીકરીની આંખોમાં એક આશાની કિરણ પ્રગટે છે. એમના ચહેરા ઉપર હાસ્ય આવે છે. 2 મિનિટમાં બનેલી હાસ્ય અને રુદનની આ ઘટના એ શું સૂચવે છે? દોસ્તો, આ વાત ફક્ત એ બીતાની નથી, આ વાત તમારી પણ છે, આ વાત મારી પણ છે. આપણાથી પણ જાણીએ અજાણીએ કોઈ વખતે અન્યાય તો નથી થઈ જતો ને. દીકરીનો ઉછેર કરવો એ સહેલી વાત નથી, પણ દીકરી એ લક્ષ્મી છે, એ મને યાદ છે ને. દોસ્તો, આ વાત મારી છે, આ વાત તમારી છે.